અંકલેશ્વરમાં પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની જોડીની બોલબાલા। અંકલેશ્વરમાં પતંગ બનાવટમાં એક જ પરિવારના સાસુ અને પુત્રવધુની બોલબાલા જોવા મળી રહી છે। વર્ષોથી ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ બનાવતા નસીમબાનું રંગરેજને ત્યારે પુત્રવધુ પણ હવે મદદરૂપ થઈ રહી છે। સાસુ પુત્રવધુની જોડી રોજ 200 થી વધુ જુદા જુદા પ્રકારના પતંગો બનાવે છે। તેઓ 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધી પ્રતિ નંગની કિંમતના પણ પતંગ બનાવે છે અને વેચાણ પણ કરે છે। ભરૂચ જિલ્લાના ગામડાઓ તેમજ કસ્બામાંથી પતંગના વેપારીઓ પતંગ ખરીદવા આવે છે। એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની સમગ્ર ગુજરાતમાં બોલબાલા જોવા મળી હતી। સમયાંતરે પતંગ બનાવતા કારીગરો આંગળીને વેઢે ગણાય તેટલા જ રહ્યા છે। સાંપ્રત સમયની નવી પેઢી રેડવેટ પતંગ તરફ વળી છે, ત્યારે અંકલેશ્વરમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈ મોટા વિશાળ કદના પતંગનું નિર્માણ કરી રહ્યા છે। પિરામણ નાકા પર પતંગવાલા ચાચીના હુલામણા નામથી જાણીતા નસીમબાનું રંગરેજની આ ચોથી પેઢીથી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપનાવી હાલની પેઢીને પતંગ બનાવવાની પરંપરાને જાળવી રાખી છે। પતંગ બનાવવા માટે જરૂરી રંગબેરંગી કાગળ, વાંસની કામળી તેમજ કાગળ તેમજ કામલી સાથે જરૂરી ચોંટાડવા માટે ગુંદરની ખરીદી બજારમાંથી કરી લે છે। રંગરેજ છે। મારી દુકાન પિરામણ નાકા પર આવેલી છે। અમે પતંગો જાતે બનાવીએ છીએ અને ઘરે બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ। આ અમે કમાન્ડડા બજારમાંથી કાગળ લાવીએ છીએ, સોલ્યુશન લાવીએ છીએ અને એ લગાવીને અમે સાસ વહુ આખા દિવસમાં 201 પતંગો બનાવીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ। આમાં આ વખતે પતંગોનો ભાવ ટાઈટ છે, એ હિસાબે આ પતંગો મોંઘી છે અને 220 રૂપિયાથી લઈને 1100 રૂપિયા 1200 રૂપિયા સુધી પતંગો વેચાણ થાય છે। શકીલ હમીદ ગામત આંસોટ માસીઓ અમે જાતે પતંગ લઈ જઈએ, માસીઓને જાતે બનાવે છે। માસીઓ અમે 200થી પતંગ લઈ જઈએ, મજબૂત પતંગ આવે છે। ભાવમાં બી અમને રાહત મળે, આખો વર્ષ અમે ચાલીએ।